તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું તમારો મિત્ર આકાશ રાવલ અને મારી એજ્યુ સ્કાય એકેડમીમાં હું તમારું સ્વાગત કરું છું. આજે આપણે સ્વાધ્યાય 8.2 એટલે કે સ્વાધ્યાય 8.2 માં ચેપ્ટર નંબર 8 માં દાખલા નંબર 3 ભણવાનું છે. જેમાં તમારે જોવાનું છે મિત્રો કે એ તમારે પહેલા સમજવું જરૂરી છે કે જેમાં tan a b કરીએ મિત્રો, તેમાં tan a b કરીએ તો તેમને તમને તે વેલ્યુ મળી જશે √3 અને tan a b કરીએ તો તેની વેલ્યુ મળી જશે 1/√3. તો જો મિત્રો અહીંયા તમે જોશો બીજી વસ્તુ કીધેલી છે કે જે a b રહેલા છે મિત્રો, એ a b છે એ કેવા છે 0 કરતા મોટા છે અને 90 ડિગ્રી કરતા કેવા છે નાના અને બરાબર છે ઇઝ ઇક્વલ ટુ શું કીધું છે લેઝર ઓર ઇક્વલ ટુ એટલે 90 ડિગ્રી કરતા નાના અથવા તેના જેટલા અને શું કીધું છે 0 કરતા a b એ કેવા છે મોટા છે. બરોબર, એટલે તમને ખબર પડી કે 0 અને 90 બંનેના વચ્ચે a b ની વેલ્યુ આપેલી છે. ત્યારબાદ જુઓ શું કીધું છે કે a હંમેશા ગ્રેટર ધેન b એટલે a હંમેશા b કરતા મોટો હોય. બરોબર, અને a અને b ની કિંમત તમારે શોધવાની છે. તો સૌપ્રથમ અહીંયા જો તમને જે આપેલું છે એ લખીએ. tan a b બરાબર તમે જુઓ અહીંયા તમને આપેલું છે √3. બરોબર, તો જો મિત્રો એ tan a b બરાબર √3 તો tan a b એટલે કે √3 કોની કિંમત થશે તો √3 જશે tan 60 ની કિંમત થઈ જવાની મિત્રો. બરોબર, √3 એ tan 60 ની કિંમત થવાની. હવે જે આ tan છે મિત્રો એ કેન્સલ થઈ જાય તો એ જો a b બરાબર તમને મળી ગયા 60. એટલે આ તમારું સમીકરણ નંબર 1 મળી ગયું. ત્યારબાદ તમે જોશો તો બીજું જોઈએ તો શું કહે છે કે tan a b બરાબર 1/√3. એટલે તમે જોશો મિત્રો તો 1/√3 ક્યારે થાય તો જ્યારે tan ની કિંમત 30 થાય એટલે કે tan a b બરાબર 30 થવાના એટલે કે કેટલા તો tan 30 થવાના મિત્રો, ત્યારે આની કિંમત 1/√3 થાય. બરોબર, તો આપણે જોઈએ મિત્રો અહીંયા tan કેન્સલ થઈ જવાના તો a b બરાબર 30 થવાના. બરોબર, તો જો એ તમને આ તમારું સમીકરણ નંબર 2 થયું. હવે આપણે ચેપ્ટર નંબર 3 મુજબ જોઈએ તો આદેશની રીત લઈએ તો તેમાં જુઓ તો શું થશે સમીકરણ 1 અને 2 મુજબ. સમીકરણ 1 અને 2 માંથી તો સમીકરણ 1 શું છે આપણું a b બરાબર 60, સમીકરણ 2 છે આપણું a b બરાબર 30. બરાબર, તો સમીકરણ 2 માંથી આપણે શું કરીએ આદેશ લેતા એટલે શું કરવાનું ગમે તે એકના સૂત્રનો કરતા બનાવીએ. તો જો સમીકરણ 2 શું છે આપણું a b બરાબર 30. તો આ b ને આપણે પેલી બાજુ લઈ જઈએ મિત્રો તો એ તમારી a ની કિંમત થઈ જાય 30 b. a ની કિંમત થઈ ગઈ 30 b. તો જો બીજા નંબરમાંથી આપણે ત્રીજા નંબર આ જે બીજા નંબરનું સમીકરણ છે તેમાંથી આપણે આદેશ લીધો તો પહેલા નંબરમાં આપણે શું મૂકવાની એની કિંમત મૂકવાની. તો સમીકરણ 1 માં a ની કિંમત મૂકતા તો સમીકરણ 1 શું છે આપણું મિત્રો તો સમીકરણ 1 છે આપણું a b બરાબર 60. તો જુઓ તો એ શું થઈ જશે તો એ a b એટલે a ની જગ્યાએ હું શું કિંમત મૂકીશ તો જો a ની જગ્યાએ હું મૂકી દઈશ 30 b બરાબર શું થઈ જશે એટલે કે જો 30 b કોની જગ્યાએ મૂક્યા તો ખાલી a ની જગ્યાએ મૂક્યું b તો ખરા જ. તો જો આ શું મૂક્યું ખાલી મેં a ની જગ્યાએ a ની કિંમત મૂકી દીધી. બરોબર ને, આ શું b તો એમના એમ જ બરાબર શું થઈ જશે 60. હવે આપણે શું કરીએ સાદું રૂપ આપીએ તો 30 b એટલે 2b બરાબર કેટલા થઈ જશે 60. હવે ધ્યાન આપો આ 30 છે પેલી બાજુ રહેશે તો 2b બરાબર 60 - 30. હવે જો મિત્રો 60 - 30 થાય તો 2b બરાબર 60 માંથી 30 જાય એટલે 30. આ બે નીચે જતા રહેશે તો b બરાબર 30/2. તો b ની કિંમત મળી જશે મને 15 ડિગ્રી. હવે આપણે શું કરીએ b ની કિંમત તો મળી ગઈ
હવે આપણે a ની કિંમત શોધવાની, તો a ની કિંમત શોધવા માટે આપણે સમીકરણ 1 માં b ની કિંમત મૂકીએ. તો જુઓ લખું છું, સમીકરણ 1 માં b ની કિંમત મૂકતા, તો જો મૂકીએ મિત્રો, તો જો આપણું સમીકરણ 1 શું છે, a b બરાબર 60. તો જો a ની b ની કિંમત મળી ગઈ તમને 15. તો જો a b બરોબર, એમાં a ની એટલે કે b ની કિંમત 15 મૂકી દો. તો જો b ની જગ્યાએ 15 મૂકી દીધા બરાબર 60. તો જો આ 15 પેલી બાજુ જતા રહે છે, તો a એટલે જો 15 પેલી બાજુ જાય તો a બરાબર 60 માઈનસ 15. તો a બરાબર તમને મળી જશે 45 ડિગ્રી. તો આ મિત્રો તમને અહીંયા a અને b ની કિંમત મળી ગઈ. જ્યાં તમે જુઓ તો a is greater than b, જો અહીંયા a કેટલા છે 45 છે અને b કેટલા છે 15. તો અહીંયા જો તમારું સમીકરણ સાચું પડ્યું, a is greater than b એટલે કે 45 is greater than 15. તો આ મિત્રો આ તમારો જે દાખલો છે, દાખલા નંબર 3 એ પૂરો થાય છે. આ દાખલાની અંદર અથવા કોઈ પણ બીજા દાખલાની અંદર ગણિતમાં ક્વેરી હોય તો તમે વિડિયોના અંતમાં મારો WhatsApp નંબર છે તેના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને આ વિડિયો જો તમને ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રોને બધાને કહેજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરે. અને હા, જો આનો તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો વિડિયોની અંતમાં પોઝ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. ધન્યવાદ.